સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. મેં મારા માવિત્રે ગામ નાંગલપુરમાં જઈને હું મારી મતદાનની આજની જે પર્વ છે એના માટે હું પોતે પણ ત્યાં મારી ફરજ અદા કરી છે. લોકશાહીના આ પર્વમાં જાગૃત થઈ વધુથી વધુ લોકો મતદાનમાં જોડાવવું જોઈએ, વધુથી વધુ મતદાન કરી એની પોતાની ફરજ અદા કરવી જોઈએ. બેન, કેવો માહોલ રહેવા છે રામપર વેકરા ગામમાં? રામપર વેકરાનો જે માહોલ છે એ આટલી કાળઝાળ ગરમીની અંદર પણ ખૂબ સારું મતદાન થયું છે. અહીંયા ખેડૂત વર્ગ, મોટા ભાગનો ખેડૂત વર્ગ રહે છે, એટલે સવારના 7 વાગ્યાથી કરી અને સવારના 9 વાગ્યા સુધી ખૂબ જ સારું એવું મતદાન થયું છે. અને 50થી 60% જેટલું મતદાન તો સવારના 7 થી 8ની વચ્ચે જ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનથી આગામી સમયમાં મહિલાઓ સ્થાનિક સત્તા જ નહીં પરંતુ વિધાનસભા અને લોકસભામાં પણ 33% ભાગીદારી સાથે લોકોનું પ્રતિનિધિત્વ કરશે, જેનો મને ખૂબ રાજીપો છે.